તાલુકાના વીરનગરમાં આવેલ દુઃખભંજન બાલા હનુમાન મંદિર રામચરિત્ર જ્ઞાન યજ્ઞ યોજાયો। જસદણ તાલુકાના વીરનગરમાં આવેલ દુઃખભંજન બાલા હનુમાન મંદિર ખાતે તારીખ 4 એપ્રિલ 2025 કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભવ્ય પોથયાત્રા નીકળી હતી। વ્યાસપીઠ પર ભાવેશ દાદા કથાનું રસપાન કરાવી રહ્યા છે। 1008 પ્રભુદાસજી મહારાજ, અષ્ટમુખી મહાદેવ દુઃખભંજન બાલ હનુમાનજી મહારાજ, 108 દ્વારકા દાસજી મહારાજ દ્વારા 1008 ખાખી પ્રભુદાસજી મહારાજ કથામાં આવતા પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શિવ પાર્વતી વિવાહ, રામ જન્મોત્સવની સીતારામ વિવાહ, કેવટ પ્રસંગ, શબરી પર કૃપા, રામ રાજ્યાભિષેક સહિત પ્રસંગો ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। કથામાં આવતા દરેક ભક્તજનોને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। શનિવારના રોજ કથાની પૂર્ણાહુતિ કરવા આવશે દરેક ભક્તજનોને પધારવા માટે વીરનગર ગામ સમસ્ત દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું। આ કથા 39મી કથાનું આયોજન કરવામાં આવ્યું છે। દુઃખભંજન બાલા હનુમાન મંદિર 18 વર્ષ અખંડ રામધૂમ ચાલી હતી ને વીરનગર તેમજ આસપાસના વિસ્તારોમાં આસ્થાનું કેન્દ્ર છે ને આજુબાજુમાં કન્નનાથ મહાદેવ લાડુડા ડુંગર પર બિરાજમાન 7 બેનડી તેમજ જડિયા હનુમાન મંદિર આવેલું છે। મહાદેવ મંદિર આવેલું છે અને વીરનગર 4 કિલોમીટર દૂર આવેલ ડુંગરાળ વિસ્તારમાં કુદરતી વાતાવરણ વચ્ચે કથા ચાલી રહી છે। દરેક ભક્તજનોને પધારવા આમંત્રણ પાઠવ્યું છે। અમારા વીરનગર ગામની અંદર જે વાવડીના ઠોઠ તરીકે ઓળખાતા દુઃખભંજન બાલા હનુમાનજીની જગ્યાએ વર્ષોથી જે સપ્તાહના આયોજન થઈ રહ્યા હોય, આજે 49મી સપ્તાહનું કામ અત્યારે રસપાન થઈ રહ્યું છે। બિરાજમાન ભાવેશ દાદા જે રસપાન કરાવી રહ્યા છે, તેમજ અખંડ ધૂન 14 વર્ષ જેવી અંદાજિત અખંડ ધૂન આ જગ્યામાં હાલી છે। અહીંયા ખાખી બાપુ દ્વારકાદાસ બાપુ સેવા પૂજા કરી રહ્યા છે અને આ એક વનવગડામાં અને જંગલ ડુંગર વિસ્તારમાં આવેલી જગ્યા હોય અને આ ભવ્યમાં ભવ્ય આયોજન હોય અને કથામાં આવતા દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવેલા હોય। રાજકોટથી તેમજ મૈકાના ખૂટ પરિવાર અહીંયા મુખ્ય અને મોટા દાતાના યજમાન બન્યા અને મોટી આયોજન કરવામાં આવેલું છે। આ તકે વીરનગર ગામ તેમજ ભક્તોજનો પણ ખૂટ પરિવારનો આભાર માનીએ છીએ અને અમારું ગામ અત્યારે હાલ ભક્તિભાવથી અને તનમનથી સેવા અને કાર્ય કરી રહ્યા છે અને સપ્તાહના આયોજન દરમિયાન અને ભોજન પ્રસાદનું કામ પણ શરૂ છે।